નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સરસ મજાનો પાઠ છે પેટર્નની રમત. તો તમને અહીંયા એક સરસ મજાની પેટર્ન જોઈ શકો છો તમે. આ ટીનું એક બ્લોક છે, એનો ઉપયોગ કરીને સાડી બનાવવા કરે છે. તો પહેલા કઈ રીતના ગોઠવે છે જોઈએ. પહેલા સીધા ગોઠવ્યા, પછી આડા ગોઠવ્યા, પછી ફરી આડા ગોઠવ્યા. આ જોઈ શકો સીધા ગોઠવ્યા, અહીંયા આડા ગોઠવ્યા અને અહીંયા ઊંધા ગોઠવ્યા. પછી શું કર્યું પાછું, અહીંયા બી પેટર્ન જુદી કરી દીધી. તો આ રીતે એક પેટર્ન બનાવી. હવે આ જ બ્લોકનો ઉપયોગ કરી અહીં શું કર્યું, પેલા આ બ્લોક સીધો મૂક્યો, પછી આડો, પછી પાછો ઊંધો, અને તો 4 વખત બ્લોક નો ઉપયોગ કરીને આ એક ડિઝાઇન બનાવી. અને એ ડિઝાઇન થી શું બનાવ્યું, બીજી ચાદરની પેટર્ન બનાવી. તો તમે જોઈ શકો છો આમાં એ જ ડિઝાઇનનો ઉપયોગ કર્યો ફરી, અને રંગ બદલ્યો છે. આ વખતે શું બદલ્યું, રંગ. પહેલા ઉપરમાં શું હતું, લાલ રંગનું રંગ લીધો હતો ને એમાં બ્લોક એ કરીને પ્રિન્ટ કર્યું છે. હવે આગળ ગ્રીન કલરનું લીધું અને બ્લોક તમે જોઈ શકો છો, એક સીધો એક ઊંધો, એક સીધો એક ઊંધો, એક સીધો એક ઊંધો, એ રીતના પેટર્ન કરી. અહીં બધા બાજુ બધા કેવા છે, સીધા છે, અને અહીંયા બધા કેવા છે, ઊંધા. પછી પાછા સીધા, પછી પાછું ઊંધા, એ રીતના પેટર્ન ગોઠવી છે એને. તો હવે આપણને કીધું છે કે જે આ સિમ્બોલ આપ્યો છે, તમે જોઈ શકો છો, એ સિમ્બોલનો ઉપયોગ કરવાનો છે અને આપણે પેટર્ન બનાવવાની. તો પહેલી વખતે આપણે ચલો એ સિમ્બોલને કેવું ગોઠવીએ, સીધો ગોઠવીએ. તમે પેન્સિલથી દોરશો એટલે તમારે આવી જશે. પછી એને અહીંયા આપણે શું કરીએ, ઊંધો ગોઠવીએ. શું કરીએ, તો આ એક પેટર્ન મળી ગઈ. એ જ રીતના અહીંયા કન્ટિન્યુઅસ કરવાનું. અહીં ઉપર ઊંધો, અહીં સીધો અને અહીં ઊંધો, અહીં સીધો અને અહીં ઊંધો. એ રીતના કરશો તો તમને એક પેટર્ન મળી જશે. બીજી પેટર્ન દોરવાની છે, તો આપણે શું કરીશું, આ વખતે આડો કરી નાખીએ. તો આ બાજુ પણ એ જ રીતનું ગોઠવી શકાય છે, પણ આપણે ઊંધું ગોઠવીએ. તો અહીંયા પછી પાછું અહીંયા ઊંધું ફેરવવું હોય તો પણ થાય. હવે અહીંયા ઊંધું લીધું, તો અહીંયા પણ આપણે ઊંધું લઈ લઈએ આ રીતનું. તો અહીંયા કેવું લઈ લેવાનું, ઊંધું. તો આ રીતના પણ તમે પેટર્ન બનાવી શકો છો. આગળ ત્રીજી પેટર્ન તમે તમારી મરજી પ્રમાણે બનાવી શકો છો. હવે આગળ પેટર્ન છે, તો પેટર્ન એ આગળ કઈ રીતના વધતી જાય છે, ઘટતી જાય છે. વધતી પેટર્ન અને ઘટતી પેટર્ન વિશે સમજીએ. તો તમે અહીં જોઈ શકો છો કે આ એક પાંદડું છે, પછી એના કેટલા પાંદડા, 2 થયા, પછી પાછું 3 થયા, પછી 4 થયા, પછી પાછું આપણે રિપીટ થાય છે. રિપીટ ક્યાંથી થાય છે, પાછા આવી જઈએ છે એક પાંદડું. તો અહીં કયું આવશે, આ બીજા નંબરનું પાંદડું, પછી અહીં ત્રીજું પાંદડું, અને આ 4 4 પાંદડા વાળું. તો તમે ચોપડીમાં દોરજો કે જેથી તમને ફાવે. આગળ બીજા નંબરની પેટર્ન જોઈએ. તો બીજા નંબરની પેટર્નમાં શું છે, 2 દંડીઓ છે, એમાં તીર ઉપરની બાજુ છે, પછી બાજુમાં આવે છે તો 2 દંડીઓ છે, એમાં તીર કઈ બાજુ છે, નીચેની બાજુ. એ જ રીતના પછી 2 થી વધીને કેટલી થઈ જાય, 3. તો 3 દંડીઓ છે, એમાં તીર ઉપર, 3 દંડીમાં તીર નીચે. તો આગળ હવે શું આવશે, એક પાછું વધી જશે, એટલે 4 દંડીઓ હશે. મારે થોડુંક એ રહેશે.
ચાર દંડીઓમાં પહેલા તીર શું ઉપરની બાજુ, બાજુમાં ચાર દંડીઓ અને તીર કઈ બાજુ આવશે, નીચેની બાજુ. બરોબર. એ જ રીતના આગળ કેટલી દંડીઓ આવશે, 5 દંડી આવશે. અને એમાં કઈ બાજુ આવશે, ઉપરની બાજુ. બરોબર. હવે આગળ જોઈએ, વર્તુળ વાળું છે. તો પહેલામાં ક્યાં કલર કરેલો છે એ જોવાનો છે. તો જોઈએ આપણે પહેલામાં કઈ બાજુ કલર છે, આબો. પછી અહીંયા આવ્યો, પછી અહીંયા આવ્યો, પછી હવે ક્યાં આવશે, અહીંયા ઉપર. તો આપણે ત્યાં શું કરીશું, રંગ પૂરીશું આબા ભાગમાં. ચલો હવે આગળ ફરી શું થશે, આબુ રિપીટ થશે અહીંયા, અને આબુ રિપીટ ક્યાં થશે, અહીંયા થશે. તો આ રિપીટ વાળી હતી. બીજા નંબરની હતી એ કેવી પેટર્ન હતી, વધતી પેટર્ન હતી. પહેલા નંબરની પણ શું હતી, વધતી પણ રિપીટ થતી હતી, કે 4 થઈ જાય પછી પાછું 1 થતું હતું. 4 થઈ જતું હતું પછી પાછું 1 થઈ જતું હતું, અને પછી 2, 3 ને 4 પાંદડા થતા હતા. બીજી પેટર્નમાં શું હતું કે પહેલામાં 2 હતા, એમાં સીધો તીર હતા, બાજુમાં ગયા એટલે બીજામાં પાછા એ વસ્તુ કેવી થઈ ગઈ, ઊંધી થઈ ગઈ. પછી આગળ ગયા તો 2 ના કેટલા થઈ ગયા, 3 થઈ ગયા. તો એ વધતી પેટર્ન હતી. આમાં શું હતું, તો આમાં કલર ચેન્જ થાય છે ફક્ત. તો સેમ પેટર્ન આવતી હતી. હવે આગળ સરસ મજાની, તો તમને આના માટે એબીસીડી આવડતી હોવી જોઈએ. પહેલું છે એબીસી, બીજામાં છે ડીઈએફ, પછી ત્રીજામાં જીએચઆઈ. એટલે 3 અક્ષર લીધા છે કન્ટિન્યુઅસ. તો એબીસી આવી ગયું, ડીઈએફ આવી ગયું, પછી જીએચઆઈ. તો પછી શું આવશે, આઈ પછી જે કે એલ. તો અહીંયા ખાનામાં શું આવશે, જે કે એલ. પછી અહીંયા આવશે MNO, અહીંયા આવશે PQR. તો આ રીતની પેટર્ન છે. બીજું નીચે જુઓ તો તમે જોઈ શકો છો, તો 28 છે. પછી આ બાજુ જઈએ તો 27 થઈ જાય છે, ને આ બાજુ 26. તો અહીંયા શું આવશે, 25. પણ અહીંયા તમે જુઓ ઝેડ પછી શું લીધું છે, વાય. એટલે ઊંધા ગયા છે, શું ઊંધા. તો વાય પછી પહેલા એક્સ, એક્સ પહેલા શું આવશે, તો એ તમારે લખવાનું W. પછી આગળ શું આવશે, 24V. આગળ 23માં શું આવશે, અહીંયા 23 U. અહીં 24. હવે અહીંયા જોઈએ તો અહીં તમે જોઈ શકો છો કે 864, 864 માંથી 100 કાઢ્યા તો 764, એમાંથી 100 કાઢ્યા તો 664. તો એમાંથી 100 કાઢીશું એટલે કેટલા આવશે, 564. પછી એમાંથી 100 કાઢીશું એટલે કેટલા આવશે, 464. એટલે પાછળની સંખ્યા એની એ જ છે, પણ આગળની શું થાય છે, ઘટતી જાય છે. એટલે કે આપણે 100 નો ઘટાડો સમજીએ છીએ. એ જ રીતના આગળ જુઓ, અહીંયા
તો 9, તો 9 ના 9 એમને એમ રાખ્યા છે. તો આપણને ખબર છે કે 9 પછી શું થાય છે? 10, 20, તો આગળ કેટલા આવશે? 30 અને 9 ના 9. પડી સમજ્યા? આગળ કેટલા આવશે? 409. તો આ રીતે આગળ પેટર્ન પૂરી કરવાની છે. હવે તમારે તમારી પોતાની 5 પેટર્ન બનાવવાની છે. તો આ હોમવર્કમાં છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ આંકડા વગરની પેટર્ન બનાવવાની છે એ જોઈશું.